તો નરાધમો સામે પણ ગુજરાત પોલીસ કરી રહ્યું છે કડક કાર્યવાહી। ખેડાના કઠલાલમાં હેવાન શિક્ષક સામે 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી। કઠલાલ પોલીસે હેવાન સામે 10 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી છે। 10 દિવસમાં 380 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। હેવાન શિક્ષક અખ્તર મિયા સૈયદ સામે 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડા પોલીસની પણ પ્રશંસા કરી। અહીં બગડોલના પેટાપરાની પ્રાથમિક શાળાની અંદર આ બનાવ બન્યો હતો, જેમાં ગુજરાત પોલીસે નરાધમ સામે કડક કાર્યવાહી કરી છે। જલ્દી કાર્યવાહી આ કેસની અંદર કરવામાં આવી। ફક્ત 10 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। ખેડાના કઠલાલમાં હેવાન શિક્ષક સામે 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ। છેલ્લા 10 દિવસમાં ફોરેન્સિક લેબોરેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને છેલ્લા 10 દિવસમાં અલગ અલગ ટીમો બનાવીને રાત દિવસ એક કરીને એ નાની દીકરી જે શાળામાં ભણતર પ્રાપ્ત કરવા માટે જતી હોય અને એ દીકરી જેને પોતાના શિક્ષક પર માતા પિતા જેટલો વિશ્વાસ હોતો હોય છે અને એક શિક્ષક દ્વારા કયા પ્રકારના અડપલા, કયા પ્રકારનો પ્રયાસ, અને આ કિસ્સાને અમે ખૂબ ગંભીરતાથી લીધો છે। 10 દિવસમાં ચાર્જશીટ બી કરી અને જરૂરથી મને વિશ્વાસ છે ઝડપથી આ દીકરી, એના પરિવારને અને સૌ મહિલાઓને જરૂરથી ન્યાય મળશે। મને ખ્યાલ છે કે આ પ્રકારની અનેક ઘટનાઓમાં ગુજરાતે ભૂતકાળમાં બી ગણતરીના દિવસોમાં ચુકાદો લાવીને મહિલાઓને ન્યાય અપાવ્યો છે।